ચાલો ભાઈ સૌથી પહેલા શું કરવાનું છે? હાલો, આપેલ વાક્યની અંદર કોઈ એવો શબ્દ છે જેની પાછળ બંધ બેસતું હું લાગે? જેની પાછળ બેટા બંધ બેસતું હું લાગે એને ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ? ક્રિયા. ચાલો, ક્રિયા પછી રહ્યા રહી નામનો શબ્દ છે. ઓકે, જુઓ જીએ વાક્યના અંતે છેલ્લો શબ્દ શેષો શું સીએ છે? જો વાક્યની અંદર ક્રિયા હોય, રહ્યા રહીમાંથી કોઈ એક શબ્દ હોય પ્લસ ઈ જ વાક્યનો છેલ્લો શબ્દ શેષો સુસીએ હોય તો એને કહેવાય ચાલુ ભવિષ્યકાળ. શું કહેવાય? ચાલુ ભવિષ્યકાળ. એલા શું કહેવાય? ચાલુ ભવિષ્યકાળ. ચાલુ ભવિષ્યકાળનું અંગ્રેજીનું સૂત્ર છે will be પ્લસ ક્રિયાને ing. શું છે બાળકો? will be પ્લસ ક્રિયાને ing. ઓકે, કોઈ પણ વાક્યનું અંગ્રેજી કેમ કરાય વાલીરાવ? પહેલા પહેલો શબ્દ પછી પાછળથી. ફરીથી, કોઈ પણ વાક્યનું અંગ્રેજી કેમ થાય? પહેલા પહેલો શબ્દ પછી પાછળથી. પહેલો શબ્દ કોણ છે ભાઈ? વાત્સલ. કોણ છે? વાત્સલ. ચલો આ લખી નાખ્યું વાત્સલ. ચલો પાછળ જાવ, કોણ મળ્યું છોકરાઓ? હશે નું અંગ્રેજી શું થાય બેટા? સરસ. શું થાય? will be. ચલો ત્યાંથી થોડાક આગળ આવો, કોણ મળ્યું? રહ્યા. ભાઈ રહ્યા નું અંગ્રેજી કાઈ થશે? શેના માટે છે? હાલો ત્યાંથી થોડાક આગળ આવો, કોણ મળ્યું? બંધ બેસતું હું લાગે એટલે મૂળ શબ્દ છે સમજાવવું. સમજાવવું ને ઇંગ્લિશમાં કહેવાય એક્સપ્લેન. શું કહેવાય છોકરાઓ? એક્સપ્લેન. પણ સૂત્ર એવું કે જ્યારે ક્રિયા મળે તો ક્રિયાને શું લગાડવાનું? ing. તો એક્સપ્લેન નામનો શબ્દ શું થઈ ગયો બેનો? એ શું થઈ ગયો ભાઈઓ? એક્સપ્લેનિંગ. ચાલો થોડાક આગળ આવો, કોણ મળ્યું ભાઈ? કોણ મળ્યું બોયસ? અંગ્રેજી વાક્ય. જેને કહેવાય ઇંગ્લિશ સેન્ટેન્સ. ચલો ભાઈ વાક્ય પૂરું છેલ્લે. વાક્ય પૂરું છેલ્લે. કેમ બચાય વાંચો જીએ? તમને અમારા વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરશો ને? મોકલી દો ગ્રુપમાં, ભાઈબંધ દોસ્તારને બધાને મોકલશો.